ભક્ત ગોરા કુંભાર. તમે ચિંતા ના કરો, હું તમને વચન આપું છું કે ગોરાના જીવનના દરેક ઉતાર ચઢાવમાં હું પીઠ બનીને એને ટટ્ટાર ઊભો રાખીશ. હું એની તકલીફને હરીશ નહીં, પણ એને તકલીફ સહન કરવાની હિંમત આપીશ. હું સદાય એની પડખે ઊભો રહીશ. રૂકમણી, હું હંમેશા એના નિખાલસ હાસ્યમાં રહીશ. એના બદલાતા વિચારો હું બનીશ. એની પીડામાં હૂંફની હિંમત બનીને હંમેશા હું એની સાથે રહીશ. હું તમને વચન આપું છું રૂકમણી કે આખું સંસાર ભલે ગોરાને છોડી દે, પણ હું ગોરાને ક્યારેય નહીં છોડું. હું હંમેશા એની પડખે ઊભો રહીશ. હું તમારો આભાર માનું છું. હરે કૃષ્ણ. કેમ છો કાકી? મજામાં, બેસ. કાકી, આ હું નાખ્યું? પેલા મને એમ કે આ બધું તું એકલો લઈને ક્યાં જાતો તો? મને હાથ કર્યો હોત તું આવે જ ને તારા ભેગી. ચલ હવે આ 2 રોટલા બનાવી દો ને, પછી આવું તને ઘરે મૂકવા. હો ના કાકી, હું જાતે જઈશ. રોટલો ખાઈશ ને બેટા? ના, ન ખાઓ. મારે શીખવું છે કે તમે રોટલો કઈ રીતે બનાવો છો. કેમ? એટલે ખબર પડે ને માં કઈ રીતે રોટલો બનાવતી હતી ને માનો હાથનો સ્વાદ કઈ રીતે આવતો હતો. હું જોઈશ તો જ મને સમજાવશે ને. સારું બેટા, તો આજો. કાકી, આ હું નાખ્યું? સ્વાદ? બેટા અને મીઠું કહેવાય. આ મીઠું નાખીએ તો રોટલો મીઠો થઈ જાય? બેટા આનું નામ છે મીઠું, પણ એ છે ખારું. પણ રોટલામાં નાખીએ ને એટલે સ્વાદ આવે, પણ જો વધારે નાખીએ ને તો રોટલો ખારો થઈ જાય. એટલે રોટલામાં મીઠું ચપટીક જ નાખવાનું. ઓહ, એટલે મારી માં પણ રોટલામાં મીઠું નાખતી હતી. બેટા ગામની હંધી માએ રોટલામાં મીઠું નાખે, તારી માં એકલી જ નહીં. એટલે કાકી, હું રોટલામાં મીઠું નાખીશ એટલે પેટમાં તાળક મળશે ને હારી નીંદરે આવશે. કેટલા હવાલો કરે છે બેટા. રોટલામાં મીઠું નાખીશ એટલે અમી રહેશે. અમે એટલે હું? અમી એટલે સંતોષ. હા કાકી, એ જ જોઈએ છે. અમે ખાઈએ છીએ ને તો અમને સારું જ નથી લાગતું, પણ હવે તો મારગ મળી ગયો. હું રોટલાના લોટમાં મીઠું નાખીશ તો મારા હાથ જેવો સ્વાદ આવશે. કાકી, હું જાઉં છું. હરે કૃષ્ણ. અરે ગોરા, અરે હું આવું છું તને મૂકવા. ઘડીક બે એમ નત, ઘરમાં બહુ કામ બાકી છે. હું જાઉં છું. હારું બેટા, હાસવીને જાજે, રસ્તામાં પડી ન જાતો. હો સુરા, ઉઠ ભાઈ. સુરા, ઉઠ. અરે ઉઠ ને સુરા. શું છે? કેમ બૂમા બૂમ કરે છે? મારા હાથના સ્વાદનો માર્ગ મળી ગયો. કેવી રીતે? સગરી કાકી પાસેથી. તો શું છે માના હાથનો સ્વાદનો માર્ગ? મીઠું. હે? મીઠું? હું કઈ સમજો નહીં. સાંભળ, આપણે પહેલા રોટલા ઘડવામાં મીઠું નતું નાખ્યું ને, હવે આપણે મીઠું નાખીને રોટલા ઘડીશું એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હાલ હાલ.
સુરા, એક કામ કરને દીકા. હે દીકા? હા દીકા, હું જ્યારે માને રસોડામાં મદદ કરતો હતો ને, ત્યારે માં મને ગોરા નહીં દીકા કહેતી. એક કામ કરને દીકા, હું રોજ બાંધું ત્યાં સુધી તું બાર માટલું છે ને ત્યાંથી પાણી લઈ આવો ને. અરે પણ ગોરા આવું શું કરે છે દીકા? મારી મદદ નહીં કરે? માં આવું પણ કહેતી હતી. હા, માં આવું જ બોલતી, એટલે તું આવું બોલું છું. માં જેવું બોલતી હતી ને એવું હું બોલીશ, માં જેવું કરતી હતી એવું હું કરીશ. એટલે આ વખતે એકદમ માં જેવા જ રોટલા બનશે. હું કદાચ આવું નહીં બોલ્યું હોય ને એટલે કદાચ બરાબર રોટલો નહીં બન્યો હોય. સાચી વાત છે. હવે તું એવું જ કરજે જેવું માં કરતી હતી, એટલે એકદમ માં જેવા જ રોટલા બનશે. હા, હાલ હાલ જત કરતી કા. હા, હું પાણી લઈને આવ્યો. દીકા, મીઠું મળી ગયું. હે? મીઠું મળી ગયું? હા દીકા, લે પાણી. હવે તો મજા પડી જશે. કેટલા દિવસ પછી માના સ્વાદનો રોટલો ખાવા મળશે. હે ને નાના દીકા? હા મોટા દીકા. પણ તું જોજે હા, પાછો પાણી વધારે ન નાખી દેતો. હા સુરા. સુરા નહીં કહેવાનું, દીકા કહેવાનું. હા હા દીકા, બસ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. દીકા, સક્રી કાકીએ કીધું છે કે મીઠું નાખીશું ને તો પેટમાં તાળકે મળશે ને સ્વાદ આવશે. બેટા, આનું નામ છે મીઠું, પણ એ છે ખારું. પણ રોટલામાં નાખીએ ને એટલે સ્વાદ આવે. લે ગોરા પાણી. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ. ભાઈબંધ, અરે પાણી વધારે પડી જશે. કેવી પરિસ્થિતિ થઈ રહી છે ને નાથ? આ સ્થિતિનો મને અંદેશો હતો જ. તમને તાલાવેલી થાય છે ને ગોરાને મદદ કરવાની. જોઈ નથી શકાતું ને એનું દુઃખ. પોતે આપેલા વચનમાં પોતે જ બંધાઈ ગયા ને નાથ. નાથ, હું તમારાથી રિસાઈ ગઈ હતી, પણ હું એ ના સમજી શકી કે તમે જે વચન આપ્યું છે એમાં સૌથી વધારે નુકસાન તમારું જ છે. તમે તમારા ભક્તની મદદ કર્યા વિના રહી જ ના શકો. પસ્તાવો થાય છે ને પોતાના વચન આપ્યા પર? ના રૂકમણી, સહેજ પણ નહીં. ગોરાની મદદ કરવા માટે લલચાઈ જવું એ મારો એના પ્રત્યેનો પ્રેમ છે. પણ મેં એને વચન આપ્યું છે કે હું એની મદદ નહીં કરું, એટલે સંયમ તો મારે રાખવો જ પડશે. આ સંયમ તો તમારા માટે કઠોર તપ બરાબર હશે ને? તો એ તપ મને માન્ય છે. ગોરા, આ લોટમાં તો કેટલી બધી તિરાડો છે. શું ખબર, કદાચ મીઠું વધારે નખાઈ ગયું. કેટલી મહેનત કરી રહ્યો છે ગોરા,
એના પરિવારને માના હાથનો સ્વાદ આપવા માટે કેવી મથામણ આદરી છે મારા ભક્તે. પણ નાથ, એની મથામણનો અંત શું આવશે? એની મહેનતનું એને ફળ મળશે ને. જે સ્વાદ માટે એ આટલું બધું કરી રહ્યો છે એ સ્વાદ એને મળશે ને. આ શું ગોરા, આ લોટમાં પાછી આટલી બધી તિરાડો? બાપા કહે છે જ્યારે માણસ પાકો થઈ જાય ને ત્યારે એના ચહેરા ઉપર કરચલી આવી જાય, એટલે કદાચ આ લોટ પાકો થઈ ગયો છે. સુરા, તું જજ જા અને ચૂલો હળગાવ. હું તને અદ્દલ માં જેવો રોટલો કરી આપું. નાથ, એના રોટલામાં દેવીના હાથનો સ્વાદ ચડશે? ના, વાહ, જોયું? આ છે મારો દ્વારિકાધીશ, ત્રિલોકનો નાથ, મારો કૃષ્ણ. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની. કેમ હજી સુધી કોઈ આરતીમાં આવ્યું નહીં? શું થયું હશે? કે પછી ગામવાળાઓ આરતીનો સમય જ ચૂકી ગયા? જય શ્રી કૃષ્ણ. કોઈ અંદર કેમ નથી આવતું? ક્યાંક એવું તો નહીં હોય ને કે આટલા વખતની પુલકેશીની આરતીથી લોકોના મન ઉઠી ગયા હશે? કોઈ અંદર આવવાનું નામ જ નથી લેતા. ભક્તજનો, સૂર્યોદય થઈ ગયો છે. અરે જુઓ, આજે આરતી કરવા માટે હું તમારો ગિરધરદાસ પોતે આવ્યો છે. અરે જુઓ, આજે ઘણા વખત પછી હું મારા નાથની, મારા કૃષ્ણની, મારા દ્વારિકાધીશની આરતી કરવા જઈ રહ્યો છું. આવો, આપણે સૌ સાથે મળીને આ અદ્ભુત ઘડીનો ભાગ બનીએ. અરે આવો ભક્તજનો. જો આ શું બોલે છે? શગરી રેવા, ક્યાં જાઓ છો? અરે ગામ લોકોને ભેગા કરો, આરતી નથી કરવી ભગવાનની? જય શ્રી કૃષ્ણ. ઉભા રહો. ક્યાં જાઓ છો? હજી ભગવાનની આરતી બાકી છે. આરતી જો ભગવાનની પૂજા કરીએ ને તો પવિત્ર થઈ જઈએ, પણ તમારા જેવા પાપી પૂજારી ભગવાનની પૂજા અર્ચના કરે ને તો ભગવાન પણ અપડાઈ જાય. અમારે જીવતેજી પાપમાં નથી પડવું. હાલ રેવા, કારણ આપણે નરકમાં જવું પડશે. સાચી વાત છે. હાલ. શક્રી! અભણ અને અજ્ઞાની પ્રજા છે આ ગામવાળા. મારી સામે પડ્યા છે આ લોકો. મારી મને ગિરધરદાસને ટક્કર આપી રહ્યા છે. પણ કઈ વાંધો નહીં, મારા કૃષ્ણ માટે હું એકલો જ પૂરતો છું. તમને લોકોને શું લાગે છે? તમે લોકો નહીં આવો તો શું આરતી નહીં થાય? આરતી થશે જ, અને પણ ભવ્ય રીતે થશે. શ્રી હરિ નમો નારાયણાય.
ખા ખા સુરા, આજે બહુ મજા આવશે. માના હાથનો સ્વાદ આવશે. રોટલું ખાતા જ ઉઠાશે જેમાં પાછી આવી ગઈ. શું થયું સુરા? ન થયું તમારા હાથનો સ્વાદ? ગોરા, એક વાત કહું? હા કે. આ રોટલામાં માના હાથનો સ્વાદ ન થતો, પણ બીજો કોઈ સ્વાદ ન થતો. ગોરા, આ રોટલો તો ખાવા લાયક જ નથી બન્યો. મારે નથી ખાવું. આવું હું કામ થયું ભાઈબંધ? મને તો એમ હતું કે હું મીઠું નાખીશ તો માના હાથનો સ્વાદ આવશે, પણ આ તો મારો સ્વાદ એવો વયો ગયો. હવે મારે લીધે બિચારા બાપા ને સુરા બે ભૂખ્યા રહેશે. મનોબળ. મનોબળની સીધી વ્યાખ્યા એટલે મનનું બળ, પણ મનોબળનો સાચો અર્થ એટલે જ્યારે શરીર સાથ ના આપે, સમય પણ સાથ ના આપે, અને ગમે તેટલી વિકટ પરિસ્થિતિમાં પણ જે હંમેશા સાથ આપે એ છે મનનું બળ. જ્યારે તમે ઈશ્વરને પણ કહી શકો કે મને તારી આપેલી ક્ષમતા પર ભરોસો છે, તું ના કર મારી મદદ, એ છે મનોબળ. આ પરિસ્થિતિ સામે હું લડી લઈશ, કારણ કે મારા મનમાં વસેલા ઈશ્વર પર મને ખૂબ જ ભરોસો છે. એ મને હારવા નહીં દે. હું શોધી લઈશ એનો માર્ગ, કારણ કે મારે શોધવો છે, અને મારે શોધવો છે એટલે મને એ મળી જ જશે. મનોબળ એ જ તો કરે છે. જે જોઈએ છે એના માટેની મહેનત પહેલાં શરૂ થાય છે મનથી, અને પૂરી થાય છે એ વસ્તુ કે વ્યક્તિના આપણા જીવનમાં આગમનથી. હું બળ આપી શકું છું, પણ એને મનમાં ભરીને શરૂઆત તો સ્વયં જ કરવી પડે છે.